ચાલો મિત્રો, આજે આપણે સરસ મજાની રેસીપી લઈને રસોડાની અંદર આવી ગયા છીએ. તો ચાલો મિત્રો, આજે આપણે સરસ મજાની જે રેસીપી બનાવવાની છે, જેનું નામ છે સરસ મજાના વાટીદારના ખમણ બનાવવાના છે મિત્રો, જેને આપણે સુરતી ખમણ તરીકે ઓળખીએ છીએ. તો ચાલો મિત્રો, આપણે સૌપ્રથમ જે આપણે 5 થી 6 કલાક સુધી ચણાની દાળને પલળવા રાખેલી હતી તે તમને બતાવી રહ્યો છું. તેમજ એક વાટકી ચોખા પણ આપણે 4 થી 5 કલાક સુધી પલાળીને રાખેલા છે મિત્રો. તો ચાલો હવે તેને સરસ રીતે મિક્સરની અંદર ખીરું તૈયાર કરી લઈએ મિત્રો. મિક્સરની અંદર વાટી લઈએ. ત્યાર પછી તે ખીરાને આપણે પલાળવા માટે એટલે કે આથો લાવવા માટે 5 થી 6 કલાક માટે રાખી મૂકશું મિત્રો. કારણ કે તેનો આથો આવે ત્યાર પછી જ આપણા વાટીદારના સરસ મજાના સુરતી ખમણ તૈયાર થશે મિત્રો. તો ચાલો પહેલાં મિક્સરની અંદર તેને વાટીને પલળવા માટે એટલે કે આથો લાવવા માટે મૂકી દઈએ મિત્રો. જે 5 થી 6 કલાક પછી આપણે ખમણ બનાવશું મિત્રો. ચાલો મિત્રો, આજે જે આપણે સુરતી વાટીદાળના ખમણ તૈયાર કરવાના છે તેના માટેનો સરસ મજાનો આથો આવી ગયો છે. તમે જોઈ રહ્યા છો મિત્રો, આપણે જે 5 થી 6 કલાક સુધી પલળવા રાખેલું તે આપણું બેટર સરસ મજાનું તૈયાર થઈ ગયું છે મિત્રો. એટલે કે આથો આવી ગયો છે. તો ચાલો તૈયાર કરી લઈએ. તેની અંદર આદુ, મરચાં અને સરસ મજાની પેસ્ટ તૈયાર કરી ઉમેરી, તેમાં થોડુંક મીઠું પણ ઉમેરી દઈએ, થોડીક હળદર, થોડુંક ધાણા જીરું, તેમજ 1 ચમચી હિંગ, તેમજ મિત્રો તેને સરસ રીતે આપણે અંદર ઉમેરી દઈશું મિત્રો. આજે આપણે સરસ મજાના સુરતી ખમણ એટલે કે વાટીદાળના સુરતી ખમણ તૈયાર કરી રહ્યા છીએ મિત્રો. જેના માટેનું ખીરું હું તમને બતાવી રહ્યો છું. આ રીતે ખીરું તૈયાર કરવાનું હોય છે મિત્રો. ચાલો મિત્રો, તો એની અંદર આપણે 1 ચમચી ઈનો પણ ઉમેરીને બરાબર ઘુમાવી લઈએ કે જેથી કરીને સરસ મજાનું આપણું બેટર તૈયાર થઈ જાય અને સરસ મજાના આપણા સુરતી ખમણ જાળીલા બને મિત્રો. તમે જોઈ રહ્યા છો કેટલું સરસ મજાનું ખીરું આપણું ફૂલાઈને તૈયાર થઈ ગયેલું છે. ચાલો મિત્રો, તો આપણે હવે સરસ મજાની એક ડીશ તૈયાર કરીને પાકવા માટે મૂકી દઈએ મિત્રો. આપણું પાણી ગરમ થઈ ગયેલું છે. તો આપણા સરસ મજાના વાટીદાળના ખમણ એટલે કે સુરતી ખમણ તૈયાર કરી લઈએ મિત્રો. તમે જોઈ રહ્યા છો કે આપણે જે ડીશની અંદર આપણું બેટર નાખેલું છે તે થોડીક આટલી ડીશ અધૂરી રાખવાની છે. કારણ કે જ્યારે સડશે ત્યારે પૂરેપૂરી ફૂલાઈને આખી ડીશ પૂરી થઈ જતી હોય છે મિત્રો. તો આપણે ડીશની અંદર પૂરેપૂરું બેટર ભરવાનું નથી મિત્રો. તો ચાલો હવે આપણે તેને કમસે કમ 10 થી 15 મિનિટ સુધી આપણે આને સડવા દેવાના છે મિત્રો. એકદમ ધીમા તાપથી સરસ મજાના વરાળથી પાકી જાય એટલે હું તમને બતાવીશ મિત્રો. તમે પણ આ રીતે સરસ મજાના સુરતી ખમણ ઘીરે જ બનાવી શકાય છે, તો બનાવજો મિત્રો. ચાલો, તો હવે આપણે એને 10 થી 15 મિનિટ સુધી પાકવા માટે મૂકી દઈએ મિત્રો. ચાલો મિત્રો, આપણે જોઈ રહીએ છીએ કે સરસ મજાના આપણા વાટીદાળના ખમણ તૈયાર થઈ ગયા છે. તમે જોઈ રહ્યા છો પૂરેપૂરી ડીશ આપણી ભરાઈ ચૂકી છે અને સરસ મજાના ફૂલાઈ ગયા છે. તો ચાલો આપણે એને ચેક કરી લઈએ કે આપણા સરસ મજાના સુરતી ખમણ તૈયાર થયા છે કે કેમ. તો આ રીતે આપણે શરીરને સહેજ અંદરથી ડુબાવશું. જો એની સાથે લોટ ના આવે તો સરસ મજાના આપણા જે ખમણ છે તે તૈયાર થઈ ગયા છે મિત્રો.
તો ચાલો હવે આપણે તે લઈ લઈએ, કારણ કે તેને વાટીદારના ખમણ પણ બોલવામાં આવે છે, તેમજ સુરતના પ્રખ્યાત સુરતી ખમણ પણ બોલવામાં આવે છે. તો ચાલો મિત્રો તેને હવે આપણે નીચે ઉતારી લઈએ અને સરસ મજાના ખમણ ઘડીક વાર ઠરવા દઈને પછી એના આપણે બટકા તૈયાર કરશું અને વઘારશું, તે હું તમને બતાવીશ મિત્રો. તો ચાલો હવે સૌ પ્રથમ આપણે તેને ઘડીક વાર ઠરવા માટે મૂકી દઈએ. ચાલો મિત્રો, આપણા સરસ મજાના સુરતી ખમણ ઠરીને તૈયાર થઈ ગયા છે. તો ચાલો હવે એના કાપા પાડીને આપણે સરસ રીતે તેનો વઘાર કરવાનો છે. તો હવે એક થાળીમાં લઈ લઈએ મિત્રો. ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો સરસ મજાના આપણા જાળીદાર સુરતી ખમણ તૈયાર થઈ ગયા છે. તો ચાલો હવે તેને આપણે આને ટુકડા કરીને વઘારવાના છે. તમે જોઈ રહ્યા છો સરસ મજાના પોચા દૂધ જેવા, તેમજ આપણા જાળીલા સરસ મજાના ખમણ જે આપણા તૈયાર થઈ ગયા છે મિત્રો. તો ચાલો હવે તેના ટુકડા કરી લઈએ. ત્યાર પછી આપણે તેને વઘારી લઈશું મિત્રો, કારણ કે સુરતી ખમણને સેવ સાથે કાંદા સાથે ખાવાની ખૂબ જ વઘારેલા મજા આવે છે મિત્રો. ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો સરસ મજાના પોચા જાળીલા ખમણ આપણા તૈયાર થઈ ગયા છે મિત્રો, જે હું તમને બતાવીશ. જોઈ રહ્યા છો તમે સરસ મજાના પોચા સરસ મજાના, અને જાળી પણ તમે જોઈ રહ્યા છો સરસ મજાની જાળી પણ આપણી તૈયાર થઈ જાય તેવા તૈયાર થઈ ગયા છે મિત્રો. તો ચાલો હવે આપણે તેને વઘારી લઈએ મિત્રો. ચાલો મિત્રો, તો આપણા સરસ મજાના જે વાટી દાળના ખમણ તૈયાર થઈ ગયા છે, એટલે કે સુરતી ખમણ આપણા સરસ મજાના તૈયાર થઈ ગયા છે. તો ચાલો તેનો સરસ રીતે વઘાર કરી લઈએ મિત્રો. તેલ પણ આપણે ગરમ થઈ ગયું છે, તેની અંદર ચડિયાતી રહી નાખવાની છે મિત્રો, એટલે કે થોડી ચડિયાતી રહી નાખશો તો એનો સ્વાદ સરસ મજાનો આવતો હોય છે મિત્રો. તેમજ 1 ચમચી હિંગ, થોડાક મરચાં લીલા જે ટુકડા કરીને રાખેલા છે કટિંગ કરીને, તે મરચાં પણ અંદર ઉમેરશું. તેમજ આપણે અંદર ખમણ વઘારવાના છે મિત્રો આ રીતે. સરસ મજાના આપણા જે સુરતી ખમણ છે તે તૈયાર થઈ ગયા છે મિત્રો. ચાલો મિત્રો, તો આપણે થોડી કોથમીર પણ ઉમેરી દઈએ. તમે જોઈ રહ્યા છો સરસ મજાના આપણા ખમણ તૈયાર થઈ ગયા છે. તો ચાલો હવે આપણે ડીશ તૈયાર કરીને હું તમને બતાવીશ મિત્રો. ચાલો મિત્રો, તમે જોઈ રહ્યા છો સરસ મજાના આપણા વાટી દાળના ખમણ તૈયાર થઈ ગયા છે મિત્રો, જેને આપણે સુરતી ખમણ તરીકે ઓળખીએ છીએ. સરસ મજાના આપણા ખમણ તૈયાર છે મિત્રો. થાળી પણ તૈયાર થઈ ગઈ છે. તો ચાલો હવે આપણે નાસ્તો કરી લઈએ મિત્રો, અને તમે ચોક્કસથી આ રીતના ખમણ બનાવજો મિત્રો. જે તમે જોઈ રહ્યા છો સરસ એવા આપણા ખમણ તૈયાર છે, જે તમને હું બતાવીશ મિત્રો. જાળીલા અને સરસ એવા આપણા સુરતી ખમણ તૈયાર છે. તેની સાથે ચટણી, કાંદા અને સેવ સાથે સર્વ કરવાના હોય છે મિત્રો, જેનો સ્વાદ સરસ મજાનો આવતો હોય છે. ચાલો મિત્રો, તો હવે આપણે સર્વ કરી લઈએ. તો ચાલો મિત્રો, હવે આપણે સર્વ કરી લઈએ. તમે જોઈ રહ્યા છો સરસ. જો તમને મારી એવી રેસીપી ગમતી હોય તો મિત્રો જરૂરથી લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો, કે જેથી કરીને હું તમને એવી નવી નવી રેસીપી બતાવતો રહીશ મિત્રો. તો ચાલો હવે આપણે સર્વ કરી લઈએ, ખાઈ લઈએ, નાસ્તો કરી લઈએ. જય યોગેશ્વર ભગવાન, જય માતાજી.